નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા વર્ષ 2025ની નજીક આવી ગઈ છે. તો એ પરીક્ષાની તૈયારી કરવા માટે તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો સાથે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયનું અસાઇનમેન્ટ લઈને આવી ગયું છે. તો આ અસાઇનમેન્ટ છે એમાંથી જો તમે તૈયારી કરો છો તો પરીક્ષાની અંદર ખૂબ સારા એવા તમે ગુણ મેળવી શકો છો. તો આ પરીક્ષાની તૈયારી કરવા માટેનો જો મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ છે પરીક્ષાની તૈયારી કરવા માટેનું, તે તમારા માટે અમે બનાવેલું છે, જેનો ડેમો તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે આ અસાઇનમેન્ટની અંદર કેવા કેવા પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર તમને પૂછાઈ શકે છે. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2 પ્રશ્ન લખવાના હોય છે. 6 ગુણનો પ્રશ્ન હશે. એમાં તમને પહેલો સવાલ આપેલો છે, રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો અને કાર્ય વિશે જણાવો. તેવી જ રીતે બીજો પ્રશ્ન છે, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની સ્થિતિ વર્ણવો. ત્યારબાદ ત્રીજો સવાલ છે, કન્યા કેળવણી વિશે ટૂંક નોંધ લખો. ત્યારબાદ ચોથો સવાલ છે, મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો. ત્યારબાદ જોઈએ 5મો સવાલ, 19મી સદીમાં ભારતમાં સ્ત્રી શિક્ષણના વિકાસ વિશે જણાવો. છઠ્ઠો સવાલ છે, 19મી સદીમાં શિક્ષણ સુધારકોએ કરેલા પ્રયાસો વિશે જણાવો. ત્યારબાદ જોઈએ 7મો સવાલ, બાળ લગ્ન ટૂંક નોંધ. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં સ્ત્રી શિક્ષણની સ્થિતિ કેવી હતી. 9મો સવાલ, અંગ્રેજોના આગમન પહેલા ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી. 10મો સવાલ, વુડના ખરીદામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા 10 આઈએમપી પ્રશ્નો છે જે તમારા પ્રશ્ન નંબર 1ની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ તો વાત થઈ ખાલી પ્રશ્ન નંબર 1ની, પણ વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા ખૂબ નજીક આવી ગઈ છે અને તૈયારી કરવા માટે દરેક વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથે PDF છે તે તમને મળી જવાની છે. એમાંથી તૈયારી કરવા માટે, તેનું સ્વ અધ્યયન કરવા માટે તમને માત્ર 20 રૂપિયાની અંદર તે મળી જવાનું છે. પ્રશ્નપત્ર તો હશે જ, સાથે સાથે તેની PDF પણ એટલે કે સોલ્યુશનની PDF પણ તમને મળી જશે. અને રેડી ટુ પ્રિન્ટ એનો મતલબ એવો કે તમે સ્ટેશનરીએ જઈને PDFમાંથી ડાયરેક્ટ પ્રિન્ટ કરાવી શકો અને તમે જાતે અભ્યાસ કરી શકો છો. અને વધારે તૈયારી કરવા માટે આપણી ચેનલ દ્વારા ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથે PDF ઉપલબ્ધ કરાવીએ છીએ. જે અસાઇનમેન્ટ છે તેમાંથી જો તમે તૈયારી કરો છો તો ખૂબ સારા એવા માર્ક્સ સાથે પાસ થઈ શકો છો. અને જો આ વિડીયો કોઈ શિક્ષક મિત્રો, શાળાના સંચાલક મિત્ર, ક્લાસીસના સંચાલક મિત્ર જોઈ રહ્યા હોય અને તેને પોતાના શાળા, ક્લાસીસ કે સંસ્થા માટે વિદ્યાર્થીઓની એક્ઝામ લેવા માટે જો પ્રશ્નપત્ર બનાવડાવવા હોય તો એ અમે બનાવી આપીએ છીએ. માત્ર 20 રૂપિયા કિંમત રાખેલી છે. અને વિદ્યાર્થી હોય કે શિક્ષક હોય, તમારી સમસ્યાનું સોલ્યુશન એટલે એક જ કોન્ટેક્ટ નંબર જે છે 70 46 22 22 54. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં આપો. ટોટલ 4 ગુણનો પ્રશ્ન છે. બધા જ પ્રશ્નો તમને અહીં દેખાઈ રહ્યા છે સ્ક્રીન ઉપર. મોસ્ટ આઈએમપી છે આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો. એકવાર અભ્યાસ ચોક્કસથી કરી લેવો, પરીક્ષાની અંદર ખૂબ સારા માર્ક્સ તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનોના કારણ આપો. 6 ગુણનો પ્રશ્ન છે. 2 માર્ક્સનો એક સવાલ આવવાનો છે. ટોટલ 3 આવા પ્રશ્ન છે તમારી એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન શું કહે છે કે એની સૂચના એવું કહે છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 4 ગુણનો પ્રશ્ન આવવાનો છે. તો પહેલો સવાલ જોઈએ, વાઇસરોય લોર્ડ લિટને બંગાળના ભાગલા પાડ્યા હતા, તો જવાબ આવશે ખોટું. બીજું, ચંદાભાભી ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ હતા, તો જવાબ આવશે ખોટું. ત્રીજું, જલિયાવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ 1919ના રોજ થયો હતો, તો જવાબ આવશે સાચું. ચોથું, અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે, તો જવાબ આવશે સાચું. 5મો સવાલ, ચોરીચોરા ગામમાં બનેલા હિંસક બનાવોને કારણે ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહ મોકૂફ રાખ્યો હતો, તો જવાબ આવશે ખોટું. 6થો સવાલ, સ્વરાજ પક્ષની રચના જવાહરલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ મુનશીએ કરી હતી, તો જવાબ આવશે સાચું. 7મો સવાલ, ચંપારણ ઓડિશામાં હિમાલયની તળેટીમાં આવેલું છે, તો જવાબ આવશે ખોટું. 8મો સવાલ, દાદાભાઈ નવરોજી મવાળવાદી નેતા હતા, તો જવાબ આવશે સાચું. 9મો સવાલ, ગાંધીજીનો ચંપારણ સત્યાગ્રહ આંશિક રીતે સફળ થયો હતો, તો જવાબ આવશે ખોટું. 10મો સવાલ, બાળ ગંગાધર તિલક જહાલવાદી નેતા હતા, તો જવાબ આવશે સાચું. 11મો સવાલ, સાયમન કમિશનના બધા જ સભ્યો ભારતીય હતા, તો જવાબ આવશે ખોટું. 12મો સવાલ, મહાત્મા ગાંધી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા, તો જવાબ આવશે સાચું. પ્રશ્ન નંબર 4. જોડકા જોડો. તો અહીં મોસ્ટ આઈએમપી જે જોડકા છે તમારા માટે અહીં તમને આપેલા છે.
તો આ જોડકાનો ચોક્કસથી અભ્યાસ કરી લેજો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4 ખાલી જગ્યા પૂરો. 4 ગુણનો પ્રશ્ન પૂછાવાનો છે. પહેલો સવાલ, કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે, તો જવાબ આવશે અભિવ્યક્તિનું. બીજું, મુઘલ બાદશાહ ખાલી જગ્યા ચિત્રશાળાની સ્થાપના કરી હતી, તો જવાબ આવશે જહાંગીર. ત્રીજું, ઈસવીસન 1750 પછીના ભારતના અંગ્રેજો અને ભારતીયોએ ખાલી જગ્યા શૈલીની ચિત્રકલા વિકસાવી, તો જવાબ આવશે અર્ધપાશ્ચાત. પછી ચોથો સવાલ, ઈસવીસન ખાલી જગ્યામાં મુંબઈમાં સર જે સ્કૂલ ઓફ આર્ટ નામના કલાશાળા સ્થપાઈ, તો જવાબ આવશે 1858. પાંચમું, ખાલી જગ્યા શૈલી મુખ્યત્વે હસ્તપ્રતો અને ગ્રંથોમાં જોવા મળે છે, તો જવાબ આવશે લઘુ ચિત્રકલા. છઠ્ઠું, કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા, કથા સરિત સાગર વગેરે ગ્રંથોમાં ખાલી જગ્યા શૈલીના લઘુ ચિત્ર મૂકવામાં આવ્યા છે, તો જવાબ આવશે જૈન. સાતમો સવાલ, ખાલી જગ્યા ચિત્ર શૈલી ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી વિકાસ પામી હતી, તો જવાબ આવશે મુઘલ. આઠમું, ખાલી જગ્યાએ કાંગડ ચિત્ર શૈલીના મહાન ચિત્રકાર હતો, તો જવાબ આવશે મોલારામ. નવમો સવાલ, રાજા રવિ વર્માનો જન્મ કેરળ રાજ્યના ખાલી જગ્યા ગામમાં થયો હતો, તો જવાબ આવશે કિલીમનુર. 10મો સવાલ, બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને ખાલી જગ્યાનો ખિતાબ આપ્યો, તો જવાબ આવશે કેસરે હિન્દ. 11મો સવાલ, રવિન્દ્રનાથ ટાગોરે ખાલી જગ્યા ચિત્રકલાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી, તો જવાબ આવશે અવનીન્દ્રનાથ ટાગોર. 12મો સવાલ, ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ ખાલી જગ્યા જેટલો જૂનો છે, તો જવાબ આવશે પાષાણ યુગ. 13મો સવાલ, ઈસવીસન પૂર્વ 2000ની આસપાસના સમયના ચિત્ર મહારાષ્ટ્રની ખાલી જગ્યાની ગુફાઓમાંથી મળી આવ્યા, તો જવાબ આવશે નરસિંહગઢ. અમદાવાદમાં શેઠ સીએન વિદ્યાલયમાં ખાલી જગ્યામાં કલા શાળાની સ્થાપના કરવામાં આવી, તો જવાબ આવશે 1951. 15મું, કલા એ ખાલી જગ્યાને ઉજાગર કરતું માધ્યમ છે, તો જવાબ આવશે સંસ્કૃતિ. 16મું, બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી ખાલી જગ્યા હતા, તો જવાબ આવશે રવિશંકર રાવળ. 17મો સવાલ, મુઘલ બાદશાહ ખાલી જગ્યાના સમયમાં મુઘલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી, તો જવાબ આવશે જહાંગીર. 18મો સવાલ, અજંતાની ગુફાઓમાંનું ખાલી જગ્યા બુદ્ધનું ચિત્ર ખૂબ જ પ્રખ્યાત છે, તો જવાબ આવશે પદ્મપાણી. 19મો સવાલ, ખાલી જગ્યાના ચિત્રમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે, તો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર. 20મો સવાલ, ખાલી જગ્યા કલાના રાજા અને ભારત દેશની અમૂલ્ય ધરોહર હતા, તો જવાબ આવશે રાજા રવિ વર્મા. એવી રીતે પ્રશ્ન નંબર 5 છે, ટૂંકમાં ઉત્તર આપો. બધા જ પ્રશ્નો તમને અહીં દેખાઈ રહ્યા છે. મોસ્ટ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો આમાંથી ચોક્કસપણે એકવાર અભ્યાસ કરી લેજો. પ્રશ્ન નંબર 6, વર્ગીકરણ કરો. વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ગીકરણવાળો જે પ્રશ્ન છે ને, અહીં તમને જે આપેલો છે ને એની બહારનું કંઈ પણ નહીં આવે. એટલા પ્રશ્નો કરી નાખશો. કેટલા છે? ટોટલ 5 પ્રશ્નો છે. 5 પ્રશ્નો કરી નાખો એટલે તમારા વર્ગીકરણની અંદર આ જેટલા ગુણનો પ્રશ્ન છે, 6 ગુણનો પ્રશ્ન છે, તો 6 ગુણ તમારા બેઠા મળી જવાના છે. પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના ઉત્તર આપો. મોસ્ટ આઈએમપી છે આ બધા પ્રશ્નો. આની સિવાય એક પણ બારના પ્રશ્ન તમને નહીં પૂછાઈ શકે. પ્રશ્ન નંબર 7 છે, મને ઓળખો. તો આ બધા મોસ્ટ આઈએમપી જે કહી શકાય કે મને ઓળખો છે તેમની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. બહુ મોટા પ્રશ્નો છે. મહામારીવાળો પ્રશ્ન છે. ઔદ્યોગિક અકસ્માતમાં થનાર અકસ્માતોની વિગતે ચર્ચા. તીડ પ્રકોપ વિશે ટૂંક નોંધ. ત્યારબાદ છે આગળનો પ્રશ્ન, દાવાનળ વિશે વિસ્તારથી સમજાવો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભૂસ્ખલન. પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન એટલે કે આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. બહુ આઈએમપી પ્રશ્નો છે. ઔદ્યોગિક અકસ્માતની ટૂંક નોંધ છે, આઈએમપી પ્રશ્ન છે. પછી આગળ દાવાનળ કયા સંજોગોમાં ફાટી નીકળે, મહામારીથી બચવાના ઉપાયો, ભૂસ્ખલન માટેના જવાબદાર બાબતો. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 8 નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવા. બધા મોસ્ટ આઈએમપી વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે. એકવાર ચોક્કસથી અભ્યાસ કરી લેજો. ચોક્કસથી, કારણ કે આ બહુ આઈએમપી પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 9 ટૂંક નોંધ લખો. પહેલો સવાલ છે તાબાની અદાલતો. બીજો છે સર્વોચ્ચ અદાલત. ત્રીજી ટૂંક નોંધ છે લોક અદાલત. ત્યારબાદ ચોથું છે ન્યાયતંત્રનું માળખું. 5મી ટૂંક નોંધ છે તાલુકા અદાલતો. 6થો પ્રશ્ન છે જિલ્લા અદાલતો. ન્યાયતંત્રની જરૂરિયાતવાળી ટૂંક નોંધ, નજીરી અદાલતની ટૂંક નોંધ. અને પ્રશ્ન નંબર 9 ખાલી જગ્યા પૂલો. આ જે પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે, આ ખાલી જગ્યાવાળો પ્રશ્ન. ટોટલ આપણી 18, 19, 20 ખાલી જગ્યા આપણે લીધેલી છે. પ્રશ્ન નંબર 10, 2-3 વાક્યમાં ઉત્તર લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. 2-3 વાક્યની અંદર વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે, બાળક તરીકે આપણને મળે અધિકારો જણાવો. પછી કયા સમુદાય માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવેલી છે. પછી આદિવાસી સમુદાય કઈ રીતે પાછળ રહી ગયો. પછી રેસ્ટોરન્ટમાં કામ આપવું યોગ્ય ગણાય કે ન ગણાય, આ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું તમારું વેકેશન પડશે. આ એક્ઝામ પૂરી થશે એટલે તરત. તો વેકેશનનો તમારે સદુપયોગ કરવા માટે 2 કોર્સ આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે. એમાં પણ ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ જે હોય છે તેને ગણિત વિષયની અંદર ખૂબ જ તકલીફો પડતી હોય છે. તો આ ગણિત વિષયના ડરને દૂર કરવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ છે.
તે હર હંમેશ તમારી સાથે રહેવાનું છે. માત્ર અને માત્ર 100 રૂપિયાની અંદર વૈદિક મેથ્સનો જે કોર્સ છે તે તમને મળી જવાનો છે. અને એમાંથી જો અભ્યાસ કરશો તો તમારે આવનારા સમયની અંદર એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની અંદર તમારા ગણિત વિષયની જે તકલીફ છે તે સંપૂર્ણપણે દૂર થઈ જશે. ત્યારબાદ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે તે લાઈવ ક્લાસ દ્વારા ચલાવવામાં આવે છે, કેતન સર દ્વારા અને દિવ્ય સર દ્વારા. તેની અંદર પણ જોઈન થઈ જજો ઇંગ્લિશ શીખવા માટે. આગળ જોઈએ. આગળનો પ્રશ્ન નંબર 11, જેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને અહીં દેખાઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સરસ મજાનું તમારું એસાઇનમેન્ટ અને એસાઇનમેન્ટ છે એમાં ચોક્કસપણે અભ્યાસ કરી લેજો. એકવાર ચોક્કસથી PDF મંગાવીને અભ્યાસ કરી લેજો. ગેરંટી આપું છું કે પરીક્ષાની અંદર ખૂબ સારા માર્ક્સે તમે પાસ થઈ જશો. મળીએ છીએ નેક્સ્ટ લાઈવ વિડીયોની અંદર આપણી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.